તમે જાણ્યું કે હું સમજાવવા માંગુ છું. આપણા જીવનનું રહસ્ય, આપણા જીવનની રચના. આપણે વાતો તો બહુ કરી, વાતો સાંભળી છે કે ભગવાને કેવી રચના કરી છે વગેરે વગેરે, પણ ક્યારે એ રચનાને, એ રહસ્યને જાણવાની કોશિશ કરી નહીં. વાત સાંભળી, વિસરાવી દીધી અને બોલી ને ફેલાવી દીધી. ક્યારેય વાતને ફોલો નથી કરી, ક્યારેય એ વાતને પકડી નથી. અને એ વાત પકડમાં ક્યાંથી આવે? જ્યારે આપણે બીજું ઘણું બધું પકડેલું છે, એ જો થોડુંક મુકાય તો આ રચનાના વિચાર આવે. તો જીવન જાણવું હોય તો સ્વયંને ઓળખવા હોય તો પકડો નહીં, જાતું કરો, છોડી દો. આ બહારી દુનિયાના બધા વ્યવહારમાં થોડું થોડું જાતું કરો, થોડું થોડું છોડી દો. એકવાર બધું મૂકીને જુઓ. જેને તમે પકડીને બેઠા છો એ જ તમને શ્વાસ લેવાનું ભારે કરી દે છે. આપણે સંબંધને પકડીએ છીએ, ઈચ્છાને પકડીએ છીએ, આપણા દુઃખને પકડીએ છીએ અને પછી કહીએ છીએ કે જીવનમાં શાંતિ નથી. કાંઈ છોડવું જ નથી. તો આપણા જીવનનું રહસ્ય ક્યાંથી પકડાય, ક્યાંથી દેખાય? આપણા અતીતને, ભવિષ્યને, ડરને, એમાંથી કાંઈ મૂકવું નથી તો બીજું ક્યાંથી જાણવા મળે? પકડવાનું ડરમાંથી જન્મે છે અને છોડવાનું ભરોસામાંથી. આપણે આત્મવિશ્વાસની વાતો તો બહુ કરી છે, તો ક્યારેક વિશ્વાસ રાખી ને બધું છોડવાની શરૂઆત કરીએ. છોડવાનો અર્થ હાર માનવાનો નહીં, જાગૃત થવાનો છે. જાગૃત થવું મતલબ બહારી દુનિયા માટે નહીં, પોતાને ઓળખવા માટે. બહારી દુનિયામાં ફસાવા માટે તો આપણે બહુ તૈયાર છીએ, ખોટી માન્યતામાં ફસાવા માટે બહુ જાગૃત છીએ. અને ડર એ વાતનો છે કે જો બધું છોડી દેવું તો શું થાહે? આ વ્યવહારનું, આ પરિવારનું, હું નહીં બોલું તો બધું વિખરાઈ જાય. અને મેં બધું પકડ્યું છે તો મારા પરિવાર માટે પકડ્યું છે. આવો આપણને ખોટો બહુ મોટો માંભો છે, બહુ માંભો હોય. પણ ઘણીવાર ઘણો સમય આ બધું છોડવાનોય આવી જાય. આપણા દીકરા બધું સંભાળી લેનાર થઈ જાય, છતાંય નથી છોડાતું. છોડાય તો છે પણ છોડતા નથી. તો ક્યારેક જો આપણે આપણા આત્મવિશ્વાસની વાતો કરી હોય તો કૃપા કરીને એ જ આત્માના વિશ્વાસથી બધું છોડવાની કોશિશ કરીએ, શરૂઆત કરીએ. બધું એની જાતે જ ઠીક થવા મળશે અને તમારા અંતરના ઈશ્વરના તમને દર્શન થવા મળશે. જો આપણે આજે એ જ કરીએ છીએ જે કાલે કરતા હતા તો સમજી લો કે હજી જીવતા નથી. બસ ખાલી ભારી ભરખમ દેહ લઈ ને હાલી સહી.
દુનિયા કમજોર નથી બનાવતી, આપણો ડર આપણને કમજોર બનાવે છે. આપણે સુરક્ષિત રહેવા માટે ઈ એટલે મોટા સપના નથી જોતા કે આપણે સુરક્ષિત રહેવું છે અને પછી કહી સહી કે કિસ્મત ખરાબ છે. જે દિવસે તમે ભીડને ખુશ કરવાનું છોડવું એ દિવસે તમારી જિંદગી ચાલુ થઈ. સમજો, તમે આ દુનિયાથી બહુ અલગ છો, પણ જો તમે દુનિયાના શોર માટે તમારા કાન બંધ કરી ને એકવાર તમારા અંતરનો અવાજ સાંભળો ને, તો જો તમને કાલે શું થાય એનો ડર ડરાવે છે તો એની સામે જાઓ. ડરનો સામનો કરવાથી ખતમ થાય છે. ડરથી ભાગશો તો એ વધારે મોટો થાય છે. જે દી આપણી મુઠ્ઠી ખુલી, બધું મુકાઈ ગયું અને શબ્દ ચૂપ, એ દિવસથી આપણી ભીતર એક ગહેરી શાંતિ ઉતરી. ત્યારે જીવન બોજ નથી, એક નૃત્ય બની ગયું. અને આ બધા કામ, બધા શબ્દ આર પાર, અને પહેલી વાર તમે એક હળવા થઈ ગયા. પણ એકવાર જીવનની આરે, વર્તમાનની આરે જે કાંઈ પણ પળ આવી છે એની હારે એકવાર ઝૂમી જાઓ, જીવી જાઓ અને ઝરણાની જેમ વહી જાઓ. આમ આકાશમાં પંખી ઉડે ને એટલા હળવા થઈ જાઓ. બસ હું એ જ કહેવા માંગુ છું કે બધી ખુશી, બધી હળવાશ, બધી તરંગ, બધી શીતળતા આપણા શરીરની અંદર જ છે, ક્યાંય બહાર નથી. તો બસ એકવાર આ શબ્દને તમારા જીવ ઉપર ફોલો કરી જાઓ તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્યતા આવું છે.